નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બગદાણામાં થોડાક દિવસ પહેલા કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર જે હુમલાનો બનાવ બન્યો હતો તેના કારણે કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ઠેર ઠેર સમગ્ર ગુજરાતભરમાં કોળી સમાજના લોકો આવેદનપત્ર પાઠવી રહ્યા છે. આ પ્રકારના હુમલાઓ સાંખે લેવામાં નહીં આવે તે પ્રકારે એક જ સૂરમાં અવાજ પણ ઉઠ્યો છે. આને લઈને થોડાક દિવસ પહેલા બોટાદ ખાતે એક સંમેલન મળ્યું હતું. આ સંમેલન દરમિયાન બોટાદના કોળી સમાજના યુવા આગેવાન મયુરભાઈ જમોડ દ્વારા આ મામલે હુંકાર ભરવામાં આવ્યો હતો કે જો કોળી સમાજ પર આ પ્રકારની ઘટના બનશે તો અમે સાંખી નહીં લઈએ. આગામી દિવસોમાં 1 લાખ કોળી સમાજના લોકોને ભેગા કરીને અમે સંમેલન કરીશું. આ સંદર્ભમાં આપણે મયુરભાઈ જમોડ જે કોળી સમાજના યુવા આગેવાન છે તેમની સાથે ચર્ચા કરવાની છે. મયુરભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર મયુરભાઈ, જે રીતે ઘટના બની છે, બગદાણાની ઘટના હવે સમગ્ર ગુજરાત ભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. કોળી સમાજના યુવા આગેવાન નવનીતભાઈ બાલદિયા પર હુમલાનો બનાવ બન્યો છે. પહેલા તો આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે? 8 જેટલા શખ્સો તેમને લાકડીઓ વડે મારે છે અને વિડીયો વાયરલ કરવામાં આવે છે તેમનો. સૌપ્રથમ તો કોળી સમાજ માટે આ દુઃખદ ઘટના છે કે નવનીતભાઈ ઉપર 8 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે અને એ હુમલા સામે અત્યારે બી પરફેક્ટલી જે સમાજના લોકોને અને નવનીતભાઈને જે ન્યાય જોતો હશે એ નથી મળી રહ્યો. જી હાજી, તો એને ન્યાય અપાવવા માટે ગુજરાત રાજ્યના સમસ્ત કોળી સમાજના કેન્દ્રીય મિનિસ્ટર હોય, કેબિનેટ મિનિસ્ટર હોય, રાજ્ય કક્ષાના મંત્રી હોય, સંસદ સભ્યો હોય, ધારાસભ્યો હોય, સામાજિક, રાજકીય અને ધાર્મિક લોકો જે આગેવાનો છે એ પોતાનો પક્ષ ભૂલી અને સમાજ માટે અહીંયા આવ્યા છે અને સમાજ માટે સીએમ સાહેબને મળ્યા અને એક એસઆઈટી ની રચના બી થઈ છે. અમે લોકો ત્યારે હાલમાં એસઆઈટી ની રચનાના જે રિઝલ્ટ ઉપર ડિપેન્ડ છે એની રાહે બેઠા છે કે શું રિઝલ્ટ આવે છે. જો આગામી દિવસોમાં અમને ન્યાયતંત્ર ઉપર, સરકારશ્રી ઉપર અને એસઆઈટી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને સમાજના આગેવાનો ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. પરંતુ જો સમાજને ન્યાય નહીં મળે તો આગામી દિવસોની અંદર ગુજરાત રાજ્યનું પહેલું મહાસંમેલન 1 લાખ લોકોનું બોટાદ જિલ્લામાં આયોજિત થશે, ફાઇનલ છે. અચ્છા મયુરભાઈ, તો કઈ રીતે જુઓ છો કે આ ઘટનામાં માયાભાઈ આહિરના પુત્ર પર ગંભીર આક્ષેપ લાગી રહ્યા છે, કોળી સમાજમાં ખૂબ નારાજગી છે, ત્યારે આ મામલે પોલીસ તપાસ અને જે એસઆઈટીની જે તપાસ ચાલી રહી છે, તમે સંતુષ્ટ છો કે નહીં આ મામલામાં અત્યાર સુધી? સૌ પ્રથમ જે તપાસ થઈ હતી ડીવાયએસપી તરફથી, પીઆઈ તરફથી કે પીએસએ તરફથી, એ તપાસ ઉપર થોડોક સમાજ અસંતોષ હતો અને ત્યારબાદ એસઆઈટી ની રચના થઈ છે. અત્યારે અમે એસઆઈટી પર પૂરેપૂરો વિશ્વાસ છે એટલે એની ઉપર આશા રાખીને બેઠા છીએ કે શું રિઝલ્ટ આવે છે. અચ્છા, તો આગામી સમયમાં કઈ રીતનું આયોજન રહેવાનું છે? ક્યારે તમે આ લોકોને આહવાન કરવાના છો, 1 લાખ લોકોને ભેગા કરવાના છો? કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો આવું કરશો? યસ, હું એક ચોક્કસ વાત કરીશ. જો એસઆઈટી ના રિઝલ્ટ ઉપર જે રિઝલ્ટ આવે છે, એમનું જે રિપોર્ટ દાખલ થશે ને રિપોર્ટ ઉપર જો સમાજને અન્યાય થશે તો ગુજરાત રાજ્યનો કોળી સમાજ એટલે કે સમસ્ત કોળી સમાજ, તળપદાર સમાજ હોય કે ઠાકોર સમાજ હોય, કોળી સમાજ આ સમાજના રાજકીય અને ધાર્મિક લોકો સાથે છે અને રહેશે. આગામી દિવસોની અંદર જો ન્યાય નહીં મળે તો સૌ પ્રથમ બોટાદની અંદર ગુજરાત રાજ્યનું 1 લાખ લોકોનું મહાસંમેલન અમે લોકો ગોઠવવાના છીએ અને એ સંમેલન જે છે એ સંમેલન પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાન ઉપર તેમજ કુંવરજીભાઈ બાવળિયા સાહેબ હોય, હીરાભાઈ સોલંકી હોય, નીમુબેન બામણિયા હોય, રાજેશભાઈ ચુડાસમા હોય, સંધુભાઈ ઝીંવરા હોય, ગેનીબેન ઠાકોર હોય, આરસી મકવાણા સાહેબ હોય, કાળુભાઈ રાઠોડ હોય, અલ્પેશભાઈ ઠાકોર હોય, સ્વરૂપજી ઠાકોર હોય, કાળુભાઈ ડાભી હોય, કનુભાઈ પટેલ હોય, શામજીભાઈ ચૌહાણ હોય, વિમલભાઈ ચુડાસમા હોય, ઉમેશભાઈ મકવાણા હોય, રાજેશભાઈ ગોહિલ કે ઋતિકભાઈ મકવાણા કે પૂજાભાઈ વંશ કે પ્રવીણભાઈ રાઠોડ અને રાજુભાઈ સોલંકી, આ જે સમાજના આગેવાનોએ અને તેમજ રાજકીય અને ધાર્મિક આગેવાનોએ જે પોતાનો રાજકીય ખેસ મૂકી અને સમાજ માટે જે લોકો આ સમાજના માટે ન્યાય માટે આગળ આવ્યા છે, તો સમાજને, ગુજરાત રાજ્યના સમાજને, બોટાદ જિલ્લાના સમાજને, મહુવા કે ભાવનગરના સમાજને આ રાજકીય આગેવાન સાથે રહેવું જોઈએ, એનું પીઠબળ બનવું જોઈએ. એના અનુસંધાને અમે લોકોએ નક્કી કર્યું છે કે ગુજરાત રાજ્યનું સૌ પ્રથમ 1 લાખ લોકોનું મહાસંમેલન બોટાદની અંદર બોલાવવાના છીએ. મયુરભાઈ, એક વાત એવી પણ છે કે અગાઉ પણ જસદણમાં આપણે જોયું કે કોળી સમાજના આગેવાન ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ ત્યારે આ પ્રકારનો આક્રોશ ના જોવા મળ્યો. ત્યારે આમાં તો જે હુમલાનો બનાવ બન્યો છે ત્યારે એવી પણ વાત છે કે આ રાજકીય લડાઈ પણ માનવામાં આવી રહી છે. તમારું શું માનવું છે આમાં? ના, આ એવું કોઈ પોલિટિકલ નથી. જો ઘનશ્યામભાઈ નું જે હત્યા થઈ તો શોર્ટ ટાઈમમાં આરોપીને પકડી લેવામાં આવ્યા હતા અને જે લોકોએ મારનાર હતા
એ ખુદને ત્યાં હાજર કર્યા હશે, એ લોકોને ત્યાં ન્યાય મળ્યો છે. હા, ત્યારબાદ જે ઘટના બની તે પોલીસ તંત્ર અને લોકો સાથે એ થોડોક દુઃખદની વાત હતી. ત્યારે બી એમ લોકો એની સાથે હતા, અત્યારે બી છીએ. અને ભવિષ્યની અંદર જે અમે સંમેલન બોલાવશું, તમે લોકો ગુજરાત રાજ્યની અંદર જે જગ્યાએ સમાજને અન્યાય થયો છે એ મુદ્દાને અમે આવરી લઈશું, માત્ર એક ઘટના ઉપર આગળ નહીં જઈએ. મયુરભાઈ, તો હવે શું માંગ છે તમારી? શું મુખ્યત્વે માંગણીઓ તમારા દ્વારા કરવામાં આવી રહી છે? શું પોલીસ એસઆઈટીની તપાસ જે ચાલી રહી છે એમાં હજી શું ખોટી રહ્યું છે? હવે એ તો તપાસનો વિષય છે. હજી એસઆઈટી રિપોર્ટ સબમિટ કરે ત્યારબાદ જ સમાજ અને રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો નક્કી કરશે કે ભાઈ આ રિપોર્ટથી સંતોષકારક છે કે નહીં. અચ્છા, એવું તો શું કરવું પડે? એવું તો શું કરવાનું છે? તમારી શું માંગ છે એટલે કે સંતુષ્ટ થશે કોળી સમાજ? જો નવનીતભાઈનું ચોખ્ખું કેવું છે કે ભાઈ જયરાજભાઈ આહિરનું નામ એમાં આવી રહ્યું છે કે ભાઈ એના હસ્તક અથવા એના દ્વારા બનેલી ઘટના છે. જો એ સાબિત થવું જોઈએ, જો સત્ય છે તો. જો નથી તો કઈ વાત અલગ, તો કઈ પ્રશ્ન રહેતો નથી. ન્યાય નહીં મળે નવનીતભાઈને તો સમજવાનું કે ગુજરાત રાજ્યના જો 16 ધારાસભ્ય, મિનિસ્ટર, કેન્દ્રીય મિનિસ્ટર, સંસદ સભ્ય, રાજ્ય કક્ષાના મંત્રી અને જે ગુજરાતના બાપજી તરીકે ઓળખાય છે પરસોત્તમભાઈ સોલંકી, જેના એક કોલથી મેટર સોલ્વ થતી હોય છે, આટલા બધા લોકો જો ત્યાં એક સીએમ સાહેબને રજૂઆત કરવા જતા હોય અને જો ન્યાય ન મળે તો અમે ક્લિયર કહીએ છીએ કે સમાજ આ તમામ રાજકીય લોકો સાથે છે અને રહેશે. અચ્છા, આ જે આખો ઘટનાક્રમ બન્યો છે તેમાં ઘણી બધી પોલીસની કામગીરી સામે સવાલો પણ ઉઠવાની શરૂઆત થઈ હતી, આક્ષેપો પણ થઈ રહ્યા હતા અને કેટલાક ઓડિયો પણ હવે વાયરલ થઈ રહ્યા છે પોલીસ અધિકારીના અને જે નવનીતભાઈ બાલદિયા છે તેમના કેસને. પછી યુવાનોમાં પણ, જે કોળી સમાજના યુવાનો હોય કે આહિર સમાજના યુવાનો હોય, તેમના વચ્ચે સોશિયલ મીડિયા ઉપર જે નિવેદનબાજીઓ થઈ રહી છે એને લઈને આપનું શું કહેવું છે? અમે જ્યારે બોટાદની અંદર આવેદનપત્ર આપ્યું ત્યારે અમે ક્લિયર કટ વાત કરી હતી આહિર સમાજને અને કોળી સમાજને કે યુવાનો, આ કોઈ સામાજિક મતલબ કોઈ સમાજનો મુદ્દો નથી. આ તો નવનીતભાઈ ઉપર અસામાજિક તત્વોએ જે અન્યાય કર્યો છે, અત્યાચાર કર્યો છે, હુમલો કર્યો છે, એના વિરુદ્ધમાં છે. તો કોળી સમાજના આગેવાનો, આહિર સમાજના આગેવાનો, યુવાનો કે વડીલો, એને આ વાત ઉપર પૂરેપૂરું ફોકસ મૂકવું જોઈએ કે આ મુદ્દાને સમાજ લેવલે ન લઈ જવો જોઈએ. આહિર સમાજને ગાળ ન દેવી જોઈએ, અપશબ્દ ન બોલવા જોઈએ, એમ આહિર સમાજને, કોળી સમાજને પણ અપશબ્દ ન બોલવા જોઈએ. આ વાતને પૂરેપૂરું ખ્યાલ રાખવું જોઈએ, કારણ કે આના કારણે બીજો મુદ્દો ઉભો ન થાય. એ વસ્તુ એક બહુ જરૂરી છે. હું આપના માધ્યમથી હું આહિર સમાજને અને કોળી સમાજને બંને યુવાનોને અને વડીલોને વિનંતી કરું છું કે આપ શ્રી આ વાત ઉપર થોડું વેટ એન્ડ વોચ કરો. એસઆઈટી નો રિઝલ્ટની રાહ જુઓ, શું રિઝલ્ટ આવે છે. રિઝલ્ટ આવ્યા બાદ બી આપણે લોકોને આહિર સમાજ કઈ લેવા દેવા નથી. ભાઈ તો એ સમાજ અલગ છે, આ અસામાજિક તત્વો છે અને અસામાજિક તત્વો કોઈ સમાજનો હોતો નથી. તો આ જે સમગ્ર ઘટનામાં તમે કહી રહ્યા છો 1 લાખ જે કોળી સમાજના લોકોને એકત્ર કરવાના છો, જો કદાચ તમને ન્યાય નહીં મળે તો કઈ જગ્યાએ આ બધા એકત્ર થવાના છે ને કઈ રીતનું સંમેલન છે તે આ યોજવાનું છે ને સંખ્યા વધી શકે છે કે માત્ર અત્યારે જે તમે વાત કરી છે એ મુજબ બોટાદ પૂરતું જ રહે છે આ સંમેલન? ને શું મેસેજ રહેશે આ સંમેલનથી? આપ શ્રીએ બહુ સરસ પ્રશ્ન મને પૂછ્યો કે ભાઈ 1 લાખ લોકોને ભેગા કરવા આયોજન અને લોકોનું કઈ રીતે ભેગા થશે. અમારી પાસે આખો એક ડેટા તૈયાર છે. બોટાદ જિલ્લાની અંદર 4 તાલુકા આવે છે: બરવાળા, બોટાદ, ગઢડા અને રાણપુર. બરવાળા તાલુકાની અંદર 22 ગામ, બોટાદ તાલુકાની અંદર 52 ગામ, ગઢડા તાલુકાની અંદર 76 ગામ અને રાણપુરની અંદર 36 ગામ પ્લસ 4 સિટી. હવે ટોટલ 186 ગામ થયા. 186 ગામની વાત કરો ને, એમાં 8 ગામ એવા છે જેમાં કોળી સમાજની વસ્તી છે જ નહીં. હું જ્યારે કોળી સમાજ બોલી તળપદા કોળી અને ઠાકોર બંને એમાં જોઈન્ટ થઈ જતા હોય છે. તો બાકીના બધા કેટલા? 178 ગામ. હવે 178 ગામમાંથી અમારે એક ગામમાંથી 500 વ્યક્તિને જ લાવવાના છે. ડીવીએસી 1000 તો એમ નામ પબ્લિક થઈ ગઈ અમારી. અને અમારી પાસે પરફેક્ટ ડેટા છે કે 52 ગામ તો બોટાદ જિલ્લાના આખા 4 તાલુકામાં 52 ગામ તો એવા છે જેમાં કોળી સમાજની વસ્તી 3000 થી લઈને 10,000 સુધીની છે. એટલે આરામથી 1 લાખ પ્લસ બોટાદ જિલ્લાનું પબ્લિક આરામથી કોળી સમાજ માટે, રાજકીય સામાજિક આગેવાનો માટે, જે લોકોએ પોતાનો રાજકીય ખેંચ મૂકી અને સમાજ માટે આવ્યા છે, એની પાછળ ઉભું રહેવા માટે, એને પીઠબળ આપવા માટે આ બોટાદ જિલ્લાનો કોળી સમાજ એગ્રી થશે અને પરફેક્ટ આવશે. તમને એ બી કહી દઉં
અમારી પાસે અમે વર્ષોથી બોટાદ જિલ્લામાં કામ સેવા કરી રહ્યા છે, સોશિયલ વર્ક કરી રહ્યા છે. તો એની અંદર અમારી પાસે દરેક ગામમાંથી 15 થી 20 વ્યક્તિનું નામ જોગ એડ્રેસ સાથે લિસ્ટ પડ્યું છે અમારી પાસે. એટલે અમારે તો ખાલી કમાન્ડ આપવાના, ચલો ભાઈ સ્ટાર્ટ થઈ જઈએ. તાલુકા વાઇઝ અમારી પાસે તાલુકા વાઇઝ, ઝોન વાઇઝ, ગામ વાઇઝ આખી લીડરશિપ છે, ટીમ તૈયાર છે અમારી પાસે. પ્લસ બોટાદની બાજુની વાત કરો છો તો બોટાદની બાજુમાં ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, તો એ ત્યાં બી ખાસો એવો કોળી સમાજ વસી રહ્યો છે. તો એ લોકો બી ત્યાં સંમેલનની અંદર હાજરી આપવાના છે. ને આ જે સંમેલન છે રાજકીય સમાજ, રાજકીય આગેવાન, સામાજિક આગેવાન, ધાર્મિક આગેવાન, એટલે મિનિસ્ટર હોય કે કેન્દ્રીય મિનિસ્ટર હોય કે સંસદ સભ્ય હોય કે એમએલએ હોય, એના અધ્યક્ષ સ્થાન ઉપર થશે. સર, તો ઘટના તો ભાવનગરમાં બની છે, તો બોટાદમાં શું કામ સંમેલન કરવાની ફરજ પડશે? ભાવનગરમાં કેમ નહીં? જો ઘટના, હા, હું એ વાત બી બહુ સરસ વાત કરું છું ભાઈ. ભાવનગરમાં ઘટના બની છે, પરંતુ ઘટના ભાવનગરમાં બની છે, પરંતુ ભાવનગરની ઘટનાની અંદર અલગ અલગ જિલ્લામાંથી ધારાસભ્ય, સંસદો ત્યાં મળવા ગયા, અલગ અલગ જિલ્લામાંથી લોકો ત્યાં મળવા ગયા, ન્યાય માટે ગયા છે. તો શરૂઆત અમે બોટાદથી કરીએ છીએ. એવું નથી, બોટાદ ધીમે ધીમે બોટાદ જિલ્લા બાદ ભાવનગર, મહુવા, અમરેલી, જુનાગઢ બધા જિલ્લામાં સંમેલન થશે, ફાઇનલ છે. છેલ્લા 2 દિવસથી અમે લોકો અલગ અલગ જિલ્લાના લોકો સાથે કોર્ડિનેટ કરી રહ્યા છીએ. સુરેન્દ્રનગર વાળા બી કહે છે અમે એક સંમેલન બોલાવવાના છીએ, બોટાદ વાળા બી કહે છે અમે એક બોલાવવાના છીએ, ભાવનગર વાળા બી આજે જ કોલ હતો, તમે ડેટ કઈ ડિક્લેર કરો છો, તો અમે ડેટ ન લઈએ. તો એનો મતલબ એવો થયો છે કે દરેક જિલ્લામાંથી સમાજના લોકો સંમેલન બોલાવવા માટે તૈયારી થઈ રહી છે, અને એ ન્યાય માટે છે. હા, હું માનું છું ભાવનગરની ઘટનાને બોટાદને શું લાગે વળગે, પરંતુ સમાજને ન્યાય દેવા માટે જ્યારે રાજકીય આગેવાનો પોતાનો વિસ્તાર ભૂલી જો ભાવનગર જતા હોય, તો અમે તો ભાઈ પબ્લિક છીએ, અમે તો લોકો છીએ. અને રાજકીય જે કોળી સમાજના આગેવાનો છે, ધારાસભ્ય, મિનિસ્ટર, એ સર આંખો પર છે, એની સાથે એમાં રહેવું જ જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મયુરભાઈ, મારો છેલ્લો પ્રશ્ન, આ ઉદ્દેશ્ય સંમેલનનું શું રહેશે ને આનાથી ચોક્કસથી નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળશે જો સંમેલન કરવામાં આવશે, આટલા લોકોને ભેગા કરવામાં આવશે? કેમ કે જો સરકારને ખરેખર આમાં ઈચ્છા શક્તિ છે કાર્યવાહીની, તો સંમેલન વગર પણ સરકાર સંતુષ્ટતાથી કાર્યવાહી કરી શકે છે સમાજની જે માંગ છે મુજબ. તો શું સંમેલન જ બોલવું પડશે કોઈ પણ ઘટના બને એટલે સમાજને? જો અમે અત્યારે વાત કરીએ, જો મેં તમને ક્લિયર કટ કહું છું કે આ જે સંમેલન છે ક્યારે બોલાવે કે જો સમાજને, ભાવનગરના કોળી સમાજને, ગુજરાતના કોળી સમાજને ન્યાય નહીં મળે, તો અમને ન્યાયતંત્ર ઉપર, એસઆઈટી ઉપર અને સરકારશ્રી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. અને એનાથી વિશેષ વિશ્વાસ સમાજના રાજકીય આગેવાનો જે 16 ધારાસભ્ય, મિનિસ્ટર, એમપી શ્રી ત્યાં હાજર રહ્યા હતા સીએમ સાહેબની ઓફિસની, તો એની ઉપર પૂરેપૂરો અમને વિશ્વાસ છે. અને ઇનકેસ કદાચ કંઈક કાચું કપાય તો આ અમારો બી પ્લાન છે એડવાન્સની અંદર. તમે તો ઘણી બધી વખત એવું જોયું છે કે રાજકીય આગેવાનો ઇન્ક્લુડ થાય છે, પણ આ તો ભાજપનો જ મામલો છે, એટલે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર જે આરોપ લાગી રહ્યા છે એ ભાજપના છે. હાલ તમારા જે આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે હીરાભાઈ સોલંકી એ પણ ભાજપના છે, ને સાંસદો ભાજપના છે, મોટા ભાગે રાજકીય પ્રતિનિધિત્વ ભાજપના છે. તો પછી સમાધાન અંદર ખાને ભાજપમાં થઈ જાય તો? ના, નહીં પોસિબલ નથી. જો આપ બોલ્યા છો ભાજપના છે, પણ જે સમયે ઘટના બની, જે સમયે લોકો ત્યાં મુલાકાતે ગયા છે, ત્યારે કોઈ ભાજપનો કેસ પહેરી નથી ગયા, કોઈ કોંગ્રેસનો કેસ નથી, કોઈ કેસ નથી પહેર્યો. ત્યાં માત્ર ને માત્ર સમાજ લેવલે ગયા છે. હીરાભાઈ સોલંકીએ નેતૃત્વ કર્યું, નો ડાઉટ, સરસ વાત થઈ. તો હીરાભાઈ છે, ભાઈ છે, પણ એ લોકોએ કોઈ રાજકીય સ્ટન્ટ કે રાજકીય મુદ્દો નતો. હવે તમે એક વાત કહો, વિમલભાઈ ચુડાસમા, ઋત્વિકભાઈ મકવાણા, રાજેશભાઈ ગોહિલ, પૂંજાભાઈ વંશ, ઉમેશભાઈ મકવાણા, એ તો અલગ પાર્ટીના છે, તો બી સાથે રહ્યા છે. એટલે એનો, અને આ બી સંમેલન થશે, આ લોકોના અધ્યક્ષસ્થાન ઉપર થવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આ મુદ્દો છે, કોઈ પોલિટિકલ કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કે આ કોઈ લેવા દેવા નથી. માત્ર ને માત્ર સમાજના લોકોને ન્યાય મળે એ મહત્વનું છે. માયાભાઈ આહિર સન્માનિત વ્યક્તિ છે, કલાકાર છે, પરંતુ એમના દીકરો જો આમાં ઇન્વોલ્વ હશે તો એને સજા થવી જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જો કદાચ ઇન્વોલ્વ છે અને જો ન્યાય નહીં મળે તો પછી મેં કીધું બી પ્લાન તો બધા જિલ્લાની અંદર તૈયાર. મયુરભાઈ, આ મામલામાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનું કોઈ નિવેદન આવ્યું નથી અત્યાર સુધી કે ભાઈ એમનો છોકરો, જો તમે કહી રહ્યા છો કે ભાઈ વાંકમાં આક્ષેપ કેટલા ઘણા બધા લોકો એમના પર લગાવી રહ્યા છે, ને બીજી તરફ એમનું કેવું છે કે મારો કોઈ હાથ નથી જયરાજ આહિરનો, તો પછી આ મામલે કોઈ સ્પષ્ટતા છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી એમના તરફથી થઈ હોય એવું અત્યારે કોઈ વિડીયો સામે નથી આવ્યો? હા, જેમ આપણી પાસે, મારી પાસે બી જે કોઈ એવો વિડીયો નથી મળ્યો મને બી. એક બે વિડીયો મેં જયરાજભાઈને જોયા હતા કે ભાઈ આ હું ઉપજાયેલું છે કે જે કઈ તે, પણ હવે રાઈટ અને રોંગ
એ તપાસનો વિષય છે. અને તમારે ને અમારે ને સમાજના લોકોને, આહિર સમાજના લોકોને, કોળી સમાજના લોકોને આ વેટ એન્ડ વોચ કરવો પડશે કે એસઆઈટી શું રિપોર્ટ રજૂ કરે છે. અને આપના માધ્યમથી હું બે હાથ જોડીને વિનંતી કરીશ કોળી સમાજના આગેવાનો, યુવાનોને, આહિર સમાજના આગેવાનો, યુવાનોને કે આપ શ્રી વેટ એન્ડ વોચ કરો. બીજું કે ભાઈ સમાજ ઉપર ટિપ્પણી કરવી, એને કોઈ અપશબ્દ બોલવા એ યોગ્ય નથી. આ લડાઈ માત્ર ને માત્ર અસામાજિક તત્વો સામે છે, કોઈ સમાજ સામે છે નહીં. એટલે મહેરબાની કરી બધાને વિનંતી કરીએ છીએ કોઈ સમાજને સામે ન આવવું જોઈએ. દર્શક મિત્રો, આપે સાંભળ્યા આ હતા મયુરભાઈ જમોડ, જેમના મામલે મહત્વની પ્રતિક્રિયા આપી છે. સમગ્ર જે ઘટનાક્રમ બગદાણાનો બન્યો છે તેને લઈને મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો છે તે ઉમટી જશે તે પ્રકારની તેમને ચીમકી ઉચ્ચારી છે અને એસઆઈટી ઉપર હવે દારોમદાર જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.